परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. એ ગુણ અને એની અવસ્થા વળી દ્રવ્યનું હોવાપણું છે, તે તેનો સ્વભાવ છે. આ લાકડી છે એ આમ આમ થાય છે, પડી છે આમ થઈ, એ અવસ્થા બદલી. એ અવસ્થાનું કરતા તે પરમાણુ છે. એ અવસ્થાનો કરતા આંગળી નહીં, આત્મા નહીં, આત્માની ઈચ્છા નહીં. દરેક દ્રવ્ય વસ્તુ એનો ગુણ અને પર્યાય, એનો કરતા તેનું દ્રવ્ય છે. એ દ્રવ્ય તેનું કર્ણ નામ સાધન છે અને દ્રવ્ય તેનો આધાર છે. પણ એ પર્યાયનો કરતા બીજું દ્રવ્ય છે એમ માનવું તે મિથ્યા બ્રહ્મ જ્ઞાન છે. હા હા હા, કાંસમાં લીધું છે. દ્રવ્ય ક્ષેત્રે કાલે ભાવે સુવનથી જુદા નહીં. એવા જોવા પીળાશાદી ગુણ અને કુંડળાદી પર્યાય એ અસ્તિત્વ સુવર્ણનું જ અસ્તિત્વ છે. કારણ કે પીળાશાદીના કુંડળાદીના સ્વરૂપને સુવર્ણ ધારણ કરે છે. એ કુંડળની પર્યાય, કડાની પર્યાય એને સુવર્ણ ધારણ કરે છે. હા હા હા, એ પર્યાયનો કરતા સુવર્ણ છે. હા હા હા, અક્ષર પડે છે આમ અક્ષર. એ અક્ષર છે એની એ પર્યાય છે પરમાણુની. એ અક્ષરમાં પરમાણુ જે છે તેનો વર્ણગંધ રસભર ગુણ છે અને અક્ષર છે એની પર્યાય છે. તે ગુણ અને પર્યાયનું કરતા એના પરમાણુ છે. લખનારો કે હું આ અક્ષર લખું છું કરતા છું, મિથ્યાદ ભાવ છે. હા 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 છે. કારણ પીળાશાદી ગુણાદી સ્વરૂપને સુવર્ણ ધારણ કરતો, સુવર્ણના અસ્તિત્વથી પીળાશાદ કુંડાનું. સુવર્ણ ન હોય તો પીળાશાદી કુંડાદી પણ ન હોય. તેવી રીતે દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે દ્રવ્યથી જુદા નહીં, વસ્તુથી જુદા ગુણને પર્યાય જોવામાં આવતા નથી. હા હા, તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે. તેના ગુણ કાયમ રહેનારા અને વર્તમાન પર્યાય, તેનો આધાર ને કરતા તો તે દ્રવ્ય છે. હા હા હા, અહીંયા તો કે છે કે પરની દયા હું પાડી શકું છું, એ વાત મિથ્યા જ છે. હા હા હા, કેમ કે પરની પર્યાય છે અને પરનો ગુણ છે એ તો એના દ્રવ્યને કારણે છે. એ બચ્યો છે એ પર્યાય એના દ્રવ્યને કારણે છે. આ કે મેં એને બચાવ્યો એવી જે પરની પર્યાય મેં કરી, એ માન્યતા તદ્દન મિથ્યા દૃષ્ટિની છે. હા હા,
આવું છે. 50,000 રૂપિયા દાનમાં દીધા, મોટું. તો કે છે કે નોટ જે છે પરમાણુ એને લઈને ત્યાં પર્યાય ગઈ છે. એ પર્યાયનો આધાર, જવાનો આધાર એના પરમાણુ છે. પણ બીજો માણસ કે મેં આ પૈસા આપ્યા, એ તદ્દન બ્રહ્મને અજ્ઞાન છે. આવું છે. ગુણોને પર્યાય પણ ન હોય. જો તે વસ્તુ ન હોય તો તેના ગુણ પર્યાય ન હોય. આવું અસ્થિ દ્રવ્યનો સ્વભાવ છે. હા 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 હા. અથવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, પીળાશાદી ગુણોથી અને કુંડળાદી પર્યાયોથી પૃથક જોવા આવતું નથી. કરતા કરણાથી કૃપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને હા 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 હે ગુણ પર્યાયથી સુવર્ણ છે. ગુણ પર્યાય ખરેખર સુવર્ણનો કરતા છે. એની વાત છે. દ્રવ્ય પોતાના ગુણ પર્યાયનો કરતા, કરણ ને સાધન, તેમ ગુણ પર્યાય દ્રવ્યનું કરતા, કરણ ને સાધન અધિકરણ છે. અરે રે, આવી વાત ક્યાં! भेद विज्ञान की बात है। तो प्रभु प्रत्येक पदार्थ अपनी पर्याय से परिणमते हैं. ये पर्याय नो आधार तेनु द्रव्य છે. એ પર્યાય બીજો દ્રવ્ય કરે, ત્રણ કાળમાં બનતું નથી. હા હા હા, આવું વાત. શું કે છે? દ્રવ્ય ક્ષેત્રે કાળમાં પીળાશાદી ગુણોથી કુંડળાદી પર્યાય જે પૃથક જોવામાં આવતું નથી. કરતા કરણાથી કૃપે સુવર્ણના સ્વરૂપને એ પીળાશાદી ગુણ અને કુંડળાદી પર્યાય એ સુવર્ણના સ્વરૂપને ધારણ કરી રાખે છે. હા 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 છે. સુવર્ણનું મૂળ પીળા ગુણો કુંડ તેમની નિષ્પત્તિ થાય છે. એ સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તા પીળાશાદી ગુણો અને કુંડળાદી પ્રિય વડે જેની નિષ્પત્તિ થાય છે દ્રવ્યની, એના ગુણને પર્યાય કરતા એનાથી તે દ્રવ્ય સિદ્ધ થાય છે. હા 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 છે. નીચે છે પીળાશાદી ગુણો અને કુંડાદી પર્યાય સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં, સિદ્ધ થવામાં, નિપજવામાં મૂળ સાધન પીળાશાદી ગુણો અને કુંડ પર્યાયો છે. હા હા હા. સુવર્ણ લ્યો, રોટી લ્યો, પાણી લ્યો, પાણી, હા હા, જળ આમ જે રખાય છે તે જળની અવસ્થા અને જળના પરમાણુના ગુણો એનાથી પરમાણુનું અસ્તિત્વ છે. હા હા. અથવા એ પરમાણુ પાણીનું અસ્તિત્વ એના ગુણો ને એની પર્યાય જે થાય છે એનો આધાર એ દ્રવ્ય છે. હા હા હા. બીજો કે પાણી મેં પીધું ને લીધું, એ કાર્ય પાણીનું મેં કર્યું. હે પરબરબ કોણ બાંધે? દરેક દ્રવ્યની પર્યાય ને ગુણ તે દ્રવ્યને કારણે છે. હા હા હા. એવું છે બાપુ, વિતરાગ ધર્મ એવું ઝીણું છે. નિશ્ચય ને સત્ય જ આ છે. હવે વ્યવહાર બીજો છે એમ કેવું એ તો કથન માત્ર છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. હા હા. ઘડો કુંભારે કર્યો એ તો કથન માત્રની ભાષા છે. બાકી ઘડાની પર્યાય ને પરમાણુના ગુણો એનો આધારિત પરમાણુ માટીના પરમાણુ છે. એ માટીના પરમાણુથી ઘડાની પર્યાય થાય છે, કુંભારથી નહીં. હા હા. આવું કઠણ પડે જગતને. શું થાય? પરમાત્મા જનેશ્વર દેવ આ વાત કરે છે. હવે
હવે તેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ગુણોથી પર્યાયથી જે પ્રતિબિંબ આવતો નથી, કરતા કર નથી કરીને દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને. હા હા હા, શું કે છે? વસ્તુ છે તેના ગુણોને પર્યાય, તેનું કરતા કર્મને સાધનના આધાર દ્રવ્ય. હવે ગુણાટ ખાય છે કે ગુણને પર્યાયથી દ્રવ્યની કરતા, ગુણને પર્યાય દ્રવ્યનું કરણ સાધન અને ગુણને પર્યાય દ્રવ્યનો આધાર. આવી વાતો છે ભાઈ. આ તો વિતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર જેને જ્ઞાનમાં જોયું, જેવું સ્વરૂપ છે તેવું વર્ણ્યું. હા હા, આ તો હું આનું કરી દઉં, આનું સુખી કરી દઉં, બીજાને દુઃખી કરી દઉં. મદદ કોણ કરે? મદદની પર્યાય કોને કેવી? હા હા, આખરી વાતો છે ભાઈ. અહીંયા તો ગુણ પર્યાયનો કરતા આત્મા કે દ્રવ્ય, પણ દ્રવ્યનો કરતા કરણ અને આધાર એના ગુણને પર્યાય અરસ્પરસ લીધું છે. હા 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 હા, કેટલાય કે તો સાંભળ્યું નહીં હોય જિંદગીમાં. ત્યાં જૈનમાં પણ જૈન પરમેશ્વરનું શું કહેવું છે? બીજાને મદદ કરો, ભૂખ્યાને આહાર આપો, તૃષાને પાણી આપો. અહીં કે છે કોણ આપે? સાંભળતો ખરો. જે પરમાણુની અવસ્થા જે ક્ષણે થાય તે અવસ્થાને ગુણ તે દ્રવ્યના છે, એ દ્રવ્યનો કરતા છે. અને દ્રવ્યનો કરતા પણ આ ગુણને પર્યાય છે. એની ગુણને પર્યાય તે દ્રવ્યની કરતા કરણ, દ્રવ્યનું કરણ ને દ્રવ્યનો આધાર, એ પર્યાય દ્રવ્યનો આધાર. હા હા હા, આવું છે. નવરા નો વાણિયાને ધંધા એટલે નવરા છોકરે આખો દી ધંધો પાપનો. બાયડી છોકરા હાથવાના, વ્યાજ ઉપજાવે, પૈસા ક્યારે ધંધો. એમાં ધર્મ તો નથી પણ પુણ્ય ઠેકાણું નથી. હા હા, અહીંયા તો તત્વની વાત કે એક પરમાણુના ગુણને પર્યાય તેનો આધારથી પરમાણુ. આ જે છે એ આ ચોપડીને આધારે આ રહ્યું છે એમ નથી, એમ કે છે. એની પર્યાયને ગુણનો આધાર તો એનું દ્રવ્ય છે, અને તે ગુણ પર્યાયનો આધારે તે દ્રવ્ય છે. શું કહ્યું? આ લાકડી આમ રહી છે કે ના, એ પોતાની પર્યાયના ગુણને આધારે દ્રવ્ય છે, અને તે ગુણનો પર્યાય કરતા અને એ દ્રવ્ય તેનું કાર્ય છે. આમાં હાલ તો ક્યાં લાડુમાં કીધી હાલે સાબુ ત્યાં રોકાણા મસ્ત એવી છે બાપા. હા હા, આ શીશ પેન છે, જો ઊંચી થાય છે ઉપરથી. કે છે કે તો એની પર્યાય છે, અને એના વર્ણ રસ ગુણ છે. એ ગુણના એ પર્યાયનો કરતા એ પરમાણુ છે, અને એ ગુણના પર્યાયનો કરતા અને દ્રવ્ય તેનું કાર્ય છે. હા હા, સમજાય છે કાંઈ? હા હા. પેલા એમ કહ્યું હતું કે સોનાના ગુણ અને પર્યાય એના કરતા કર્મથી દ્રવ્ય છે, કરતા સાધન અને આધાર. પછી એમ કહ્યું કે પીળાશ ગુણ અને કુંડળની પર્યાય તે દ્રવ્યના કરતા કરણ અને આધાર છે. એમ દરેક આત્માને પરમાણુ તેના ગુણને પર્યાય કરતા અને તેનું દ્રવ્ય તેનું સિદ્ધિ થાય છે, અને એ દ્રવ્યની સિદ્ધિ તેના ગુણ પર્યાયથી થાય છે, અને ગુણ પર્યાયથી સિદ્ધિ તેના દ્રવ્યની સિદ્ધિ થાય છે.
આવી વાત છે. વિનય અધિકાર છે, સમ્યક દર્શનનો અધિકાર છે. પેલો જ્ઞાન અધિકાર 92 ખાતે પૂરો થયો. આ 93 થી 200 સુધી વિનય અધિકાર. વિનય ભગવાને જોયા કેવો જ્ઞાનમાં કે જેટલા અનંત જ્ઞેયો છે જ્ઞાનમાં જણાય એવા વસ્તુ, એ દરેક વસ્તુ તેની શક્તિ એટલે ગુણ અને વર્તમાન અવસ્થા તે દ્રવ્યને સિદ્ધ કરે છે. એટલે કરતા કર્મ ગુણ પર્યાય છે. હા હા, એ દ્રવ્યના ગુણ પર્યાય કરતા કર્મને આધાર છે, અને એના ગુણને પર્યાયને આધાર કરતા એ દ્રવ્ય છે, પરસ્પર છે. હા હા હા, છે કે નહીં એમાં? આવો માર્ગ છે ભાઈ. ભગવાને અનંત દ્રવ્ય જોયા, અનંત આત્મા, અનંત પરમાણુ, અસંખ્ય કાવાણુ, એક ધર્માસ્થી એક અધર્મ આકાશ. એ દરેક દ્રવ્યની વર્તમાન જે પર્યાય થાય તે પર્યાયનો આધાર તેનો દ્રવ્ય છે. એ પર્યાય પરદ્રવ્યથી થાય, એ ત્રણ કાળના નથી. હા હા હા, તેમ તે પર્યાય કરતા કરણને આધાર દ્રવ્યનો છે. દ્રવ્ય તો આધાર છે કરતા કર્મ પરિગુણ, પણ ગુણ પર્યાય તે દ્રવ્યનું કરતા કરણને સાધન છે, એનાથી દ્રવ્ય છે. હા હા, આમાં ક્યાં અજાણ્યા માનવ તે હું લાગ્યા ક્યાં વિતરાગ્ર માર્ગ હોય છે. પરમેશ્વર ત્રણલોકનો નાથ જિનેશ્વર બિરાજે છે મહાવિધિમાં, સિમંદર પ્રભુ એની આ વાણી છે. હા હા, કે છે હા હોઠ હલે છે ને એ પર્યાય છે. એ પર્યાય પરમાણુની આ પરમાણુની છે, અને એ પરમાણુમાં રંગગંધ રસ્યના ગુણ છે. તો એ ગુણને પર્યાયથી તે દ્રવ્ય સિદ્ધ થાય છે. એટલે કે ગુણને પર્યાય કરતા કર્ણને આધાર દ્રવ્યનો, અને એ પરમાણુ એના ગુણને આ પર્યાય હલે છે એનો આધાર કરતા દ્રવ્ય. ગાંડા જેવી વાત તો લાગે. આખો દી આમ કરીએ છીએ, આખો દી આખો દી અમે કરી શકીએ છીએ, આ બધું કરીએ છીએ. ભાઈ તને ખબર નથી તત્વની વસ્તુની કેવી સ્થિતિ મર્યાદા છે એની તને ખબર નથી ને વિપરીત તારી માનતા એ તો મિથ્યા જ છે. સામાયિકમાં જયારે કરવા બેહે અજ્ઞાની નમો હંતાણંગ નમો સિદ્ધાણંગ બોલે તો કે છે કે નમો હંતાણંગની ભાષા જે થઈ એ પર્યાય છે, અને એ પરમાણુમાં ગુણો છે. એ ગુણને પર્યાયનો કરતા પરમાણુ છે, આત્મા નહીં. નમો હંતાણંગ ભાષાનો કરતા આત્મા નહીં. સમજાય છે? તેમ અંદર વિકલ્પ ઉઠ્યો નવોર્યંતાણું. એ વિકલ્પનો કરતા અને સાધન તેના પરમાણુ જીવ દ્રવ્ય છે. એ વિકલ્પનો કરતા કોઈ કર્મ છે, અને બોલવાનું થયું માટીથી વિકલ્પ થયો છે એમ નથી. હા હા હા, ગાંડા જેવી વાતો છે ભગવાનની. દુનિયા ગાંડી પાગલ, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે મોટો પાગલ છે. હજભાઈ બીજાને દુઃખી થઈને મદદ તો કરી શકે કે નહીં? નહીં
બે રહેવું દુઃખી દેખીને? ભાઈ તને ખબર નથી, દુઃખી સામો જે હોય તો એના રાગ ને અજ્ઞાન ને લઈને દુઃખી છે. એને પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખી છે એમ નથી. પ્રતિકૂળ સંયોગની પર્યાય અને એનો ગુણ, એનો આધાર એના પરમાણુ છે. અને એને જે દુઃખ થાય છે એ દુઃખની પર્યાય અને ગુણનો આધાર એનો આત્મા છે. હા હા હા, અરે રે, આ ક્યાં બે એ જ કે છે. કરતા કરવાથી દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને જો એક ગુણ જે છે આત્માના કે પરમાણુના, અને આત્માની પર્યાય કે પરમાણુની, એ ગુણ પર્યાયનો આધાર એને લઈને દ્રવ્ય છે, એના આધારે દ્રવ્ય છે. એ દ્રવ્યનો એ ગુણ પર્યાય કરતા છે, દ્રવ્યનો એ સાધન છે, અને દ્રવ્યનો તે આધાર છે. પર્યાય તે દ્રવ્યનો આધાર છે, અને પર્યાય દ્રવ્યને આધારે થાય છે, અને પર્યાયનો આધાર દ્રવ્ય છે. હા હા હા, પર્યાયને આધારે દ્રવ્ય છે અને દ્રવ્યને આધારે પર્યાય છે. હા હા હા, જે ભગવાને અનંત દ્રવ્ય જોયા એમાં દરેક દ્રવ્યનો ગુણ ને પર્યાય એનો કારણ એનું દ્રવ્ય છે, અને એના ગુણને પર્યાય એ દ્રવ્યના કારણ છે, દ્રવ્યને સિદ્ધ કરવાના કારણ છે. આ તો સમજાય ભાઈ? હા હા, આ તો કોલેજ છે વિતરાગની. પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વર દેવ, એમાં કેટલી કોલેજમાં તો કેટલું પેલું સમજેલું ભાષા કંઈક હોય તો આ સમજાય, નહીં તો આ સમજાય. હા હા હા, ભગવાનની પૂજા વખતે સ્વાહા સ્વાહા એ ભાષા થાય છે. કે છે કે ભાષાની પર્યાય એના પરમાણુથી થઈ છે, આત્માથી નહીં. હા હા હા, આમ જે સ્વાહા એ હાથની જે પર્યાય થઈ છે એનો આધાર એના પરમાણુ છે, આત્માથી નહીં. આ વાત કહી તે બે. આ તો વિતરાગ કેવળી પરમાત્માનું મૂળ તત્વ છે. મૂળ તત્વની જ્યાં ખબર ન મળે એને સંકિત નથી, એને ધર્મ કેવા. હા હા, એવા દ્રવ્યનું મૂળ સાધન પણ તેમનાથી નિષ્પન્ન થતું. હા હા હા, શું કીધું? ગુણો અને પર્યાય વળી જેની નિષ્પત્તિ છે દ્રવ્યની, એવા દ્રવ્યનું મૂળ સાધન પણ તેમનાથી નિષ્પન્ન થતું. હા 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 હા, જે પરમાણુ છે અને દ્રવ્ય છે આત્મા, એના ગુણ પર્યાય એનું મૂળ તો સાધન છે, પર સાધન નથી એને. હા, આ પાનું ફરે છે, આ પરમાણુ છે, આ પાન ઉદ્ગલ ખંડ છે, એ ખંડની આ પર્યાય છે. એ પર્યાય નહીં કરતા એ ખંડ પરમાણુ ખંડ છે. આ આંગુળીને લઈને ઊંચું થયું છે એમ નથી, નહીતર પૃથક અનંત દ્રવ્ય રહી શકતા નથી. હા હા, આવી વાતો છે. હા, તો જ્યાં હોય ત્યાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં લખ્યું, મેં કાગળ બનાવ્યા, મેં આ કર્યું, મિથ્યા અભિમાન છે. હા હા, એવા દ્રવ્યનું મૂળ સાધન ભાષા લીધું જોઈએ. હા હા, સોનામાં લીધું તો મૂળ સાધન, કૈલાસ ને પર્યાય, એમાંનું ગુણ ને પર્યાય મૂળ સાધન છે. હા હા હા, દ્રવ્ય તો કરતા કર્મ સાધન પર્યાયના છે, પણ પર્યાય ને ગુણ તેનું સાધન દ્રવ્યને સિદ્ધ કરવાનું એ સાધન છે. હા હા હા, એ પર્યાય થઈ માટે એક બીજું દ્રવ્ય હતું માટે સિદ્ધ કરે છે પર્યાય, એમ નથી.
બીજા દ્રવ્યની પર્યાય તે દ્રવ્યને કારણે થઈ અને આ દ્રવ્યની પર્યાય દ્રવ્યને કારણે થઈ અને એ મૂળ સાધન ગુણને પર્યાયથી દ્રવ્ય સિદ્ધ થાય છે. બીજાના ગુણ પર્યાયથી તેનો દ્રવ્ય સિદ્ધ થાય છે અને આના ગુણ પર્યાયથી આત્માનું સિદ્ધ થાય છે. હા 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 મૂળ સાધન પણ તેમનાથી નિષ્પન્ન થતું જે અસ્તિત્વ છે તે સ્વભાવ છે. પીળાશાદી કુંડળાદી ભિન્ન નહીં જોવામાં આવતા સુવર્ણનું અસ્તિત્વ તે પીળાશાદી કુંડળાદીનું અસ્તિત્વ છે. કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદી અને કુંડળાદી ધારણ કરતા હોવાથી એ સોનાને પીળાશને કુંડળાદી પર્યાય ધારણ કરે છે. કે હા 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 છે હા પીળાશાદીના કુંડળાદીના અસ્તિત્વથી જ સુવર્ણ નિષ્પત્તિ થાય છે. પીળાશાદી કુંડળાદી ન હોય તો સુવર્ણ પણ ન હોય. તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહીં જોવામાં આવતા દરેક તે દ્રવ્ય એટલે વસ્તુ, તેની ગુણ એટલે શક્તિ, ત્રિકાળી ભાવ અને તેની વર્તમાન થતી અવસ્થા તે પીળા ગુણોથી અને પર્યાયથી ભિન્ન નહીં જોવામાં આવતા. દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણો અને પર્યાયનું જ અસ્તિત્વ છે. હા હા દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણ અને પર્યાયનું જ અસ્તિત્વ છે કે હા અને ગુણ પર્યાયનું અસ્તિત્વ તે દ્રવ્યને લઈને અસ્તિત્વ છે. હરસ્પર્શ છે. બીજા દ્રવ્યને લઈને કાંઈ બીજા દ્રવ્યમાં થાય એવું વિતરાગ માર્ગમાં છે નહીં. એ બીજાનું દ્રવ્ય બીજાને કંઈ કરે તો જેમ ઈશ્વર કરતા જગતનો માનનારા છે એવું જૈનમાં રહેલા એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની કરે એ જૈન માનેલા બધા વિશ્વ મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 ઈશ્વર કરતા માનનારા જેમ મિથ્યા દ્રષ્ટિ છે એમ જૈનના વાળામાં રહેલા એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે એ મિથ્યા દ્રષ્ટિ જૈન નથી. હા 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 આવું આખું કામ છે બાપુ. ઝીણી વાત છે. કારણ કે દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો ધારણ કરતા હોવાથી હા 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 પેલું એમ કહેતા હતા ગુણ અને પર્યાયને દ્રવ્ય ધારણ કરે છે. હવે કે છે ગુણો ને પર્યાય તે દ્રવ્યને ધારણ કરે છે. સમજાણું કાંઈ? દ્રવ્યની નિષ્પત્તિ થાય. ગુણો અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. ભાષા થાય, હોઠ હલે, શરીર હલે, કલમ હલે, એ બધી પર્યાયો તેના પરમાણુની પર્યાય છે. એ આત્મા એ પર્યાય કરે છે એમ ત્રણ કાળમાં નથી. આત્મા બોલે છે તે બોલવાની પર્યાયનો કરતા આત્મા ત્રિકાળ જૂઠ છે. આવી વાતો છે. તો ગુણવંતભાઈ ગુણો ને પર્યાયો આધાર છે દ્રવ્યના અને દ્રવ્ય આધાર છે ગુણ પર્યાયના. અસ્પર્શ દ્રવ્ય છે તેનું કર્તા કર્મ ને સાધન ગુણ પર્યાય અને એ ગુણ ને પર્યાય નું કર્તા કર્મ સાધિકરણ દ્રવ્ય. હા 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 શું ભગવાનની શૈલી! વિતરાગ સિવાય ક્યાંય આ છે નહીં. જિનેશ્વર દેવ તે પણ દિગંબર ધર્મ એમાં આ વાત આવી છે, બીજે ક્યાંય છે નહીં. બધા ગડબડ બધે ચડાવ્યું છે. એના દિગંબરના નામ ધરાવનારી ગડબડ આવે છે. હા હું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે વિશેષ કે છે.
समय साराय। समय सार मर्मज्ञ अध्यात्म शिखर पुरुष पूज्य सद्गुरुदेव श्री कांची स्वामी सोनगढ़। निश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके। एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है। यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે ટીકા અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ। आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્ન તળે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।